દિલ્હીમાં ભારે તોફાન અને વરસાદે ફરી એકવાર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માર્ગ એરપોર્ટની વાસ્તવિકતા ઉજાગર કરી છે. વરસાદ અને તોફાનથી છત તૂટી પડી અને ટર્મિનલ પર ઝડપથી પાણી વહેવા લાગ્યું હતું. જો કે સદનસીબે આનાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટર્મિનલ 1 નજીક મુસાફરોમાં ચોક્કસ ગભરાટ હતો. જો કે આ ઘટનાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આવા જ એક વિડીયોમાં દિલ્હી એરપોર્ટની બહાર ફૂટપાથ પર મોટાભાગનો ઓવરહેંગ પડતો સ્પષ્ટ દેખાય છે. આ મામલે એરપોર્ટનું સંચાલન કરતી કંપનીએ જણાવ્યું હતું કે ભારે તોફાન અને વરસાદને કારણે ટર્મિનલ 1ના આગમન તરફ છત પરની તાડપત્રી ફાટી ગઈ હતી, જેના કારણે પાણી નીચે વહેવા લાગ્યું હતું. એરપોર્ટ પર તેના સ્ટાફે તાત્કાલિક પરિસ્થિતિ સંભાળી લીધી અને મુસાફરોને ટર્મિનલની બીજી બાજુ લઈ જવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.